જૈન મિત્રો, ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાળીએ મુખ્યમંત્રીને મળી અને લેખિતમાં એક સરસ મજાની જે આપણે કહેવાય કે દરેક સમાજ દરેક ધર્મને લાગુ પડે એવી એક રજૂઆત કરી કે જે દીકરીઓને ભગાડીને અથવા ભાગીને લગ્ન કરે છે એની ઉંમર 90%માં 18 વર્ષથી 1-2 દિવસ કે 18 વર્ષ, 18.5 વર્ષ, 18.5 વર્ષ, 19 વર્ષની અંદર હોય છે. તો એનો એક સીધો મતલબ એવો થાય છે કે આ જે આખી એક સક્રિય ગેંગ હોય છે એ આ દીકરીઓ જ્યારે 10મા ધોરણમાં આવી હોય ત્યારથી જ તે એની ભોળપનો ફાયદો ઉઠાવી એને ગેરલાભે એને કોઈ પણ રંગબેરંગી સપનાઓ દેખાડી અને આ લોકો આ જે દીકરીઓ છે એનું શોષણ કરવા માટે તૈયાર હોય છે. અને તેના કારણે તે જેવી રીતે એ લોકો રાહ જોઈને બેઠા હોય છે કાયદા કાનૂન પ્રમાણે કે 18 વર્ષની દીકરી થાય એટલે તરત જ એને ભગાડી અથવા ભાગી અને લગ્ન કરાવી લે છે. અને આના આ રેકેટની પાછળ એવા ગામોના લિસ્ટ પણ એવા ગોપાલભાઈ ઇટાળીએ આપ્યા છે કે જેની અંદર ગામની વસ્તી કરતાં વધારે તો લગ્ન ત્યાંના તલાટીઓએ ત્યાંના મામલતદારોએ કરાવ્યા હોય. તો આ પણ એક તપાસનો વિષય છે. અને આ ભાગીને લગ્ન કરવાનો કોઈ નિર્ણય કોઈ પણ એક સમાજને લાગુ નથી પડતો, દરેક સમાજને લાગુ પડે. કારણ કે જ્યારે હવે ઘણા એવા લોકોને આજ મેં ઘણાના પોસ્ટ સોશિયલ મીડિયામાં જોઈ છે જેની ગોપાલભાઈ ઇટાળીયાનો વિરોધ પણ કર્યો છે કે ભાઈ આ તમારા સમાજમાં બને એટલે તમને તકલીફ છે. ભાઈ આ કોઈ એક સમાજનું નથી. જ્યારે તમારા ઘરે પણ ઘા આવશે ને ત્યારે તમને ખબર પડશે. જ્યારે જો તમે એક દીકરીના પિતા હો, એક ભાઈ બહેનના ભાઈ હો ને તો તમને આ બધી સમસ્યા સમજાય. બાકી આમાં કોઈને જાતિવાદી કે જ્ઞાતિવાદી કરવાની જરૂર નથી. કારણ કે તમારી જ્ઞાતિમાંથી નહીં તો જો બીજી જ્ઞાતિમાં જાય તો તમને પણ તકલીફ પડતી જ હોય છે. એટલે આમાં અત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ કર્યા વગર આજે એક સારી એવું એક જે રજૂઆત કરી છે ને ગોપાલભાઈએ એને સમર્થન આપો, બાકી કોઈ જરૂર નથી. કારણ કે આજે કોઈ પણ સમાજની કોઈ પણની દીકરી જેની ઘરેથી ભાગી જાય અથવા ભગાડી જવામાં આવે છે ને ત્યારે એ સમાજના એ લોકોને એ ઘરને જ ખબર હોય છે કે એની ઉપર કેટલી તકલીફ પડે છે. એટલે ખોટો જાતિવાદી કીડો ફેલાવ્યા વગર જે પણ યોગ્ય સલાહ સૂચન હોય ને તે જ આવકાર્ય કરજો એવી દરેકને વિનંતી છે.